ખત્રી વિદ્યાલય બોડેલીએ એસએસસી બોર્ડ પરીક્ષા 2025માં જિલ્લામાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો। આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે। ત્યારે વર્ષ 2024-25ના જીએસઈબી બોર્ડ પરીક્ષામાં ઉત્તમ પરિણામ સાથે શાળાએ પોતાનું યશસ્વી સ્થાન જાળવી રાખ્યું છે, જેમાં છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આનંદ કુમાર પરમાર સાહેબના સતત માર્ગદર્શન હેઠળ આ વખતે ધોરણ 10 અને 12માં ઉત્તમ પરિણામ આવેલ છે। અવારનવાર જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા શાળાઓની મુલાકાત તથા આચાર્યશ્રીઓ સાથે ચિંતન શિબિરથી જિલ્લાના પરિણામોમાં સુધારો આવ્યો છે। બોડેલીની ખત્રી વિદ્યાલય સ્કૂલમાં ધોરણ 10માં 87.39% પરિણામ આવ્યું, જેમાં શાળામાં પ્રથમ નંબરે ખત્રી આમેનાબેન મોહમ્મદ નઈમે 99.55% રેન્ક મેળવી જિલ્લામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે, જ્યારે શાળામાં દ્વિતીય સ્થાને ખત્રી ઇશરત જહાં સિકંદર 99.22% રેન્ક પ્રાપ્ત કરે છે। ત્યારે ખત્રી મોહમ્મદ ઓસ ઇસ્માઇલ 98.52% રેન્ક મેળવી શાળામાં ત્રીજો નંબર મેળવી શાળા તથા સમાજનું નામ રોશન કર્યું છે। આ સાથે શાળામાં A1 ગ્રેડ સાથે સફળ થયેલ વિદ્યાર્થીઓ 7, A2 ગ્રેડમાં 17, B1 ગ્રેડમાં 20 અને B2 ગ્રેડમાં 24 વિદ્યાર્થીઓએ સફળતા મેળવી શાળાનું નામ રોશન કર્યું છે, જે ખરેખર શાળાનું ઉચ્ચ શૈક્ષણિક સ્તર અને નિરંતર પ્રયત્નોનું પરિણામ છે। વધુમાં જણાવવાનું કે વિદ્યાર્થીઓએ પ્રથમ શ્રેણીમાં સફળતા મેળવવાની સાથે સાથે પરીક્ષાર્થીઓએ વિષયવાર પણ શ્રેષ્ઠ ગુણ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે। આ વિદ્યાર્થીઓએ પોતાના સતત પ્રયાસ, સમયનું યોગ્ય સંચાલન અને શિક્ષકોના માર્ગદર્શનથી ઉત્તમ પરિણામથી રાજ્યભરમાં શાળાનું નામ રોશન કરી શાળાનું ગૌરવ વધાર્યું છે। શાળાના આચાર્ય યુવાય ટપલા, શિક્ષકગણ, સંચાલક મંડળ દ્વારા ઉત્કૃષ્ટ પરિણામ માટે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન તથા ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે। પરીક્ષાર્થીઓના વાલીશ્રીઓ તરફથી પણ મળેલ સાથ સહકાર બદલ પણ શાળા સંચાલક મંડળ તથા આચાર્યશ્રી દ્વારા તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો। ભવિષ્યમાં શિક્ષણને લઈને સતત સાથ સહકાર મળતો રહે તેવી આશા વ્યક્ત કરી હતી। મારું નામ ખત્રી આમેના નઈમભાઈ છે। હું આ વર્ષે 10 એસએસસીની પરીક્ષા આપી હતી, જેમાં મારા 99.55% તથા 95.67% આવ્યા છે, જેનું પૂરેપૂરું શ્રેય મારા માતા પિતા પછી શાળાના શિક્ષકો તથા યુવાય ટપલાને જાય છે, જેમને અમારી પાછળ ખૂબ મહેનત કરી હતી। અમારા શિક્ષકોએ અમને વ્યક્તિગત રીતે ખૂબ જ સારું માર્ગદર્શન આપ્યું હતું, તેમણે અમને ખૂબ જ સારું શિક્ષણ આપ્યું હતું। અમારી એસએસસીની પરીક્ષા 27 ફેબ્રુઆરીએ સ્ટાર્ટ થઈ હતી, પરંતુ અમને 25 ફેબ્રુઆરી સુધી શાળામાં બોલાવીને ખૂબ સારું શિક્ષણ આપવામાં આવ્યું હતું। અમને પેપર પ્રેક્ટિસ તરીકે પેપર અપાવવામાં આવતા હતા, જેની પાછળ સરોએ, અમારી શાળાના શિક્ષકોએ ખૂબ મહેનત કરી હતી। હું આગળ કોમર્સ લઈને CA બનવા માગું છું। મેં આજે સમાજને કહેવા માગું છું કે આજે દીકરીઓ પાછળ નથી। હું CA બની અને સમાજની સેવા કરવા માગું છું। થેન્ક યુ। મારી શાળા ખત્રી વિદ્યાલય તથા જિલ્લામાં મારો બીજો નંબર તથા મારી ફ્રેન્ડ ઇશરત જહાં સિકંદરભાઈનો તાલુકામાં ત્રીજો નંબર આવેલ છે, તથા હું છોટાઉદેપુર જિલ્લાના DO સાહેબ શ્રી આનંદ પરમાર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેઓ વારે ઘડીએ અમારી શાળામાં આવી અને અમારા પ્રિન્સિપાલ યુવાય ટપલાનો મુલાકાત લેતા હતા તથા અમારું વ્યક્તિગત ધ્યાન રાખતા હતા, તો તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું તથા શાળા પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। થેન્ક યુ। મારું નામ ખત્રી ઇશરત જહાં સિકંદરભાઈ છે। હું બોડેલીની ખત્રી વિદ્યાલયમાં અભ્યાસ કરું છું। આજે એસએસસી ધોરણ 10નું પરિણામ આવ્યું, જેમાં મારો તાલુકામાં ત્રીજો નંબર આવ્યો અને અમારી શાળામાં બીજો નંબર આવ્યો। તેના બદલ હું આખી મારી ખત્રી વિદ્યાલય શાળા અને તથા તેના શિક્ષકો તથા અમારા આચાર્ય યુવાય ટપલાનો ખૂબ ખૂબ આભાર માનવા ચાહું છું અને તેમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તેમણે અમારા માટે આટલી બધી મહેનત કરી અને અમને આટલા કાબિલ બનાવ્યા। હું આગળ જઈને ધોરણ 11માં કોમર્સ લેવા ઈચ્છું છું અને આગળ જઈ કંઈક CA બનવા ઈચ્છું છું અને અમારા સમાજ તથા અમારા દેશને કંઈ બનીને સેવા કરવા માંગુ છું। મારું નામ ખત્રી મોહમ્મદ ઔસ ઇસ્માઇલભાઈ છે। હું બોડેલી ખત્રી વિદ્યાલય સ્કૂલમાં ધોરણ 10ની SSC બોર્ડ એક્ઝામ આપી। આ વર્ષે
આજે મારું એસએસસીનું રિઝલ્ટ છે, જેમાં મારા 93% અને 98 પર્સન્ટાઇલ આવ્યા, જેમાં હું મારી શાળા ખત્રી વિદ્યાલયમાં ત્રીજા નંબર પર આવ્યો છું. આની પાછળનું કારણ એ છે કે અમારી શાળા ખત્રી વિદ્યાલયમાં બોર્ડની એક્ઝામ પહેલાં બોર્ડનો અનુભવ આપવામાં આવ્યો, જેવી રીતે પૂર્વ બોર્ડ એક્ઝામનો એક્સપિરિયન્સ આપવામાં આવ્યો, જેથી અમને બોર્ડ એક્ઝામ આપવામાં કોઈ તકલીફ પડી નથી, જેનો આચાર્ય સાહેબ ટપલા ફારૂક સાહેબનો હું આભાર માનવા ઈચ્છું છું, અને ડીઓ સાહેબ શ્રી આનંદ કુમાર પરમારનો પણ આભાર વ્યક્ત કરું છું. અને આગળ જઈ હું સાયન્સ લઈ એન્જિનિયરિંગ કરવા માગું છું, જેથી હું દેશની અને સમાજની સેવા કરી શકું. આજ રોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થયું, જેમાં છોટાઉદેપુર જિલ્લાનું 84.69% બહુ ઝળહળતું પરિણામ આવ્યું છે. જિલ્લાનું સારું પરિણામ છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આનંદ કુમાર પરમાર સાહેબ તથા ઓફિસે જિલ્લામાં અવારનવાર આચાર્યો સાથે મિટિંગ કરીને આ વખતે પરિણામ સુધારવા માટે એક એક્શન પ્લાન અને બિરાદાંડી યુટ્યુબ ચેનલ દ્વારા વિદ્યાર્થીઓને પૂરું માર્ગદર્શન મળી રહે તેવા પ્રયત્નો કર્યા હતા, જેમાં મારી શાળા ખત્રી વિદ્યાલયનું પણ જિલ્લામાં ઝળહળતું પરિણામ 87.39% આવ્યું છે. અને છોટાઉદેપુર જિલ્લામાં બીજો નંબર શાળાની વિદ્યાર્થી ખત્રી આમિના મોહમ્મદ નઈમ કે જેના 90.55% રેન્ક સાથે જિલ્લામાં બીજો નંબર મેળવ્યો છે, જ્યારે ખત્રી ઇશરત જાન સિકંદરભાઈ જેને 94.85% સાથે 90.22% મેળવી બોરેલી તાલુકામાં બીજો નંબર મેળવ્યો છે. આ વિદ્યાર્થીઓની સફળતા, શાળાના પરિણામની સફળતાનો સંપૂર્ણ યશ હું શાળાના શિક્ષકોને આપું. શાળાના શિક્ષકોએ 27 ફેબ્રુઆરીએ બોર્ડની એક્ઝામ ચાલુ થઈ અને 25 ફેબ્રુઆરી સુધી આ વિદ્યાર્થીઓને પુરાવીને પ્રી બોર્ડ એક્ઝામ લીધી. એમને અવારનવાર પેપરોની પ્રેક્ટિસ આપી, દરેક વિષયના 600 પેપર એમને લખાવ્યા અને તપાસાયા અને વિદ્યાર્થીઓને વ્યક્તિગત માર્ગદર્શન આપીને તૈયાર કર્યા હતા, જેના કારણે મારી શાળામાં બાળકોને બોર્ડની એક્ઝામમાં કોઈપણ પ્રકારની તકલીફ વગર શાળામાં સારું પરિણામ મેળવ્યું. સાથે સાથે આ વખતે બિરાદાંડી યુટ્યુબ ચેનલનો બહુ સારો ઉપયોગ વિદ્યાર્થીઓએ કર્યો, જેના પ્રેરણા છોટાઉદેપુર જિલ્લાના ડીઓ શ્રી આનંદ કુમાર પરમાર સાહેબ છે. આ તરીકે હું ઓફિસને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું.